તો મિત્રો હવે સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 3 બરાબર એમાં તમને શું કીધેલું તો કે ભાઈ ત્રણ વસ્તુ આપેલી છે ઘઉં ચોખા અને ખાંડ અને એમ કીધું છે કે અને વર્ષો આપેલા છે અને એમ કીધું છે કે આ ત્રણેય વસ્તુઓનો અચલ આધારની રીતે પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે બરાબર અને પ્લસ આ ત્રણેય વસ્તુઓનો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે પહેલા નોર્મલ બરાબર પહેલા દાખલા તરીકે ઘઉં ન મેળવી ચોખા ન મેળવી અને ખાંડ ન મેળવી બરાબર અને હવે શું કરવાનું છે ઓકે એ ત્રણેય વસ્તુનો પાછો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે ઓકે તો ચાલુ કરીએ બરાબર તો ચાલુ કરીએ તો હવે અચલ આધારની રીતે પહેલા ગણશું ઓકે તો ઘઉંનો સૂચકાંક કેટલો આપેલો છે તો કે 18 ઘઉંનો વર્ષનો ઓલો આપેલો ભાવ આપેલો છે ઓકે તો કે 18 છે બરાબર હવે 18 હવે આધાર વર્ષ કયું લેશું આની પહેલાના વર્ષમાં એકે છે નહીં ઓકે તો આધાર વર્ષ લેશું એનું એ બરાબર એને ગુણ્યા 100 તો કેટલો આન્સર આવશે મિત્રો તો કે 100 હવે એ જ રીતે કરીએ અને વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે ઓકે રકમમાં કીધેલું છે એ જ રીતે ચોખામાં જોઈએ તો 30 આની પહેલાના વર્ષનો ભાવ આપેલો નથી ઓકે તો છેદમાં પણ આવશે 30 ઓકે છેદમાં પણ આવશે 30 ગુણ્યા 100 સૂચકાંક કેટલો મળશે તો કે 100 ઓકે આ સૂચકાંક છે અચલ આધારની રીતે અને ખાંડમાં તો કે 30 એના છેદમાં 30 ગુણ્યા 100 શું આવશે તો કે 100 ઓકે આ વર્ષ 2011 નો સૂચકાંક થઈ ગયો હવે એ જ રીતે જોઈએ તો વર્ષ 2012 માં કઈ રીતનું છે તો કે ભાઈ 18.50 આધાર વર્ષ કયું લેવાનું છે તો કે વર્ષ 2011 એમાં કેટલો ઓલો હતો રકમમાં તો કે 18 ઓકે એના ગુણ્યા 100 બરાબર કેટલો આન્સર આવશે મિત્રો ચલો કમેન્ટમાં જણાવો કેટલો આન્સર આવશે તો કે ભાઈ આન્સર આવશે 102.78 ઓકે 102.78 એ જ રીતે જોઈએ તો વર્ષ 2012 માં ચોખાનો ભાવ કેટલો છે તો કે ભાઈ 36 ઓકે એમાં આધાર વર્ષ કેવું લેવાનું છે તો કે વર્ષ 2011 માં તે ચોખાનું આધાર વર્ષ લેવાનું છે 30 એને ગુણ્યા 100 સૂચકાંક કેટલો મળશે ચાલો કયો તો કે ભાઈ સૂચકાંક મળશે 103.33 ઓકે રાઈટ છે એકવાર ચેક કરો તો નહીં સોરી મિત્રો સૂચકાંક મળશે 120 ઓકે 120 એ જ રીતે ખાંડમાં જોઈએ તો ખાંડમાં કેટલો આપેલો વર્ષ 2012 માં તો કે 31 ઓકે એના છેદમાં આધાર વર્ષ કેવું લેવાનું છે કે 30 ઓકે 30 એને ગુણ્યા 100 આન્સર કેટલો આવશે 31 ના છેદમાં 30 ગુણ્યા 100 તો કે આન્સર આવશે 103.33 ઓકે આનો 103.33 આવે છે બરાબર હવે એ જ રીતે વર્ષ 2013 નું જોઈએ તો મિત્રો આ લખી લેજો બુકમાં આ હું ભૂસું છું ઓકે વર્ષ 2013 માં જોઈએ તો સ્પેસ આપણી પાસે ઓછી છે એટલા માટે તમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો બુકમાં લખી લેજો ઓકે તો મિત્રો 2011 અને 2012 નો સૂચકાંક જોયો હવે આપણી પાસે સ્પેસ નહોતી એટલે આપણે વિડીયો કટ કરીને ડાયરેક્ટ એનો સૂચકાંક લખ્યો છે ઓકે હવે આગળની ગણતરી જોઈએ તો 18.90 બરાબર આધાર વર્ષ કયું લેવાનું હતું તમારા પાઠ્યપુસ્તકમાં છે ઓકે તો જોજો આધાર વર્ષમાં તમારે 18 લેવાના હતા એને ગુણ્યા 100 ઓકે અચલ આધારની રીતે તો કેટલો આન્સર આવશે ચલો કમેન્ટમાં જણાવો તો કે ભાઈ આન્સર આવશે 105 ઓકે આન્સર આવશે 105 એ જ રીતે વર્ષ 2013 માં ચોખાનું જોઈએ તો 38 એના છેદમાં એમાં આધાર વર્ષ કયું હતું તો કે 30 બરાબર 2011 ના વર્ષનો ભાવ એ આપણો આધાર વર્ષ ઓકે એને ગુણ્યા 100 કેટલો આન્સર આવશે ભાઈ ચલો કેલ્ક્યુલેટરમાં મારો તો કે ભાઈ આન્સર આવશે 100
126.67. ઓકે, આન્સર આવશે 126.67. એ જ રીતે વર્ષ 2013માં ખાંડનો ભાવ જોઈએ તો કે 32. ઓકે, એમાં પણ આધાર વર્ષ 30 જ છે. ઓકે, આ 30 છે તો કે 30 એને ગુણ્યા 100 તો કે કેટલો આન્સર આવશે? ચલો, તો કે આન્સર આવશે 106.67. ઓકે, 106.67. હવે એ જ રીતે વર્ષ 2014માં જોઈએ તો વર્ષ 2014માં 19 છે. ઓકે, તો કે ઘઉંનો ભાવ એના છેદમાં આધાર વર્ષ કયું હતું? તો કે 18 એને ગુણ્યા 100. ઓકે, કેટલો આન્સર આવશે? તો કે ભાઈ આન્સર આવશે, ચલો કયો કે આન્સર આવશે 105.56. ઓકે, 105.56. તમારે કેલ્ક્યુલેટરમાં હારોર ગણતરી કરતી જવાની છે. ઓકે, એ જ રીતે જોઈએ તો વર્ષ 2014માં ચોખાનો ભાવ કેટલો છે? કે 38. એના આધાર વર્ષ કયું હતું? તો કે 30 એને ગુણ્યા 100. ઓકે, આન્સર કેટલો આવશે? ચલો, આન્સર આવશે 113.33. ઓકે, 113.33. સરખી રીતે લખ નાખું કે 113.33. ઓકે, એ જ રીતે જોઈએ તો ખાંડનો ભાવ કેટલો છે? તો કે 34. એના છેદમાં આધાર વર્ષ કયું હતું? તો કે 30 ગુણ્યા 100. તો આન્સર કેટલો આવશે? તો કે એનો આન્સર આવશે 113.33. ઓકે, 113.33. મિત્રો આયા આન્સર આવશે 113.33 આવે છે તો આન્સર આવશે 126.67. ઓકે, 126.67. ઓકે જ છે, બરાબર. અને આયા આન્સર આવશે 113.33. તો ફરી વાર પાછો વિડીયોને કટ કરીને ડાયરેક્ટ સૂચકાંક લખી નાખ્યો છે. ઓકે, ગણતરી થઈ ગયેલી છે. એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હવે એ જ રીતે વર્ષ 2015માં જોઈએ તો ઘઉંમાં 19.50. ઓકે, એના છેદમાં આધાર વર્ષ કયું હતું ભાઈ? તો કે 18. ઓકે, એને ગુણ્યા 100 તો સૂચકાંક કેટલો મળશે? ચલો કમેન્ટમાં જણાવો. તો કે સૂચકાંક મળશે 108.33. ઓકે, 108.33. ચાલો, હવે એના પછી વર્ષ 2015માં ચોખામાં જોઈએ તો 39. ઓકે, એના છેદમાં 30. આમાં આધાર વર્ષ કયું હતું? તો કે 30 વર્ષ 2011નું. ઓકે, આ આપણે સૂચકાંક લખ્યો છે એના ગુણ્યા 100. કેટલો આન્સર મળશે? તો કે આન્સર મળશે 130. ઓકે, 130 નીચે લખું છું. હવે એના પછી જોઈએ તો 2015માં ખાંડનો ભાવ કેટલો છે ભાઈ? તો કે 36. એના છેદમાં આપણો આધાર વર્ષમાં કયો ભાવ હતો? તો કે 30 વર્ષ 2011માં ખાંડનો ભાવ. ઓકે, પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. તો કે કેટલો મળશે ભાઈ સૂચકાંક? તો કે સૂચકાંક મળશે 120. ઓકે, 120. હવે હજી આ દાખલો અહીંયા પૂરો થતો નથી. તો મિત્રો હવે આપણે સૂચકાંક મેળવ્યો, બરોબર, અચલ આધારની રીતે. હવે શું કરવાનું છે? તો કે ભાઈ એનો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. ઓકે, સામાન્ય સૂચકાંક કઈ રીતે મેળવશું? તો કે આ 3 વર્ષનો સરવાળો કરવાનો, એના છેદમાં કેટલા લેવાના? તો કે 3 લેવાના. ઈ શું કામ લેવાના? તો કે 3 વસ્તુ છે. ઓકે, ઘઉં, ચોખા અને ખાંડ, બરાબર. તો આયા સરવાળો મેં કરેલો છે, તમારે કરવાનો છે. ઓકે, હવે આ 300 છે એના છેદમાં કેટલા લેવાના? તો કે 3. 3 શું કામ? તો કે 3 વસ્તુ છે. ઓકે, તો જ સામાન્ય સૂચકાંક મળે ને. તો પહેલાનો આન્સર શું આવશે? તો કે 100. ઓકે, પહેલાનો આન્સર આવશે 100. એ જ રીતે વર્ષ 2012 નો જોઈએ તો એનો સરવાળો કેટલો થાય છે? તો કે 326.11. ઓકે, એના છેદમાં કેટલા લેવાના? કે 3 જ લેવાના. આ બધાના છેદમાં 3. ઓકે, બધાના છેદમાં 3 લેવાના. તો વર્ષ 2012 નો આન્સર કેટલો આવશે? તો કે 108.70.
108.70. ઓકે, વર્ષ 2013 નો જોઈએ તો 336.34 એના છેદમાં 3. કેટલો આન્સર આવશે? 112.78. 112.78. આ શું છે તો કે એનો સામાન્ય સૂચકાંક ત્રણેય વર્ષનો, ત્રણેય વસ્તુનો. વર્ષ 2014 માં જોઈએ તો 345.56 એના છેદમાં 3. કેટલો આન્સર આવશે તો કે 115.19. 115.19. એ જ રીતે છેલ્લા વર્ષનું જોઈએ તો 358.33 એના છેદમાં 3. તો કેટલો આન્સર આવશે તો કે ભાઈ ચલો કમેન્ટમાં જણાવો. તો કે આન્સર આવશે 119.44. ઓકે, તો આ સાથે આપણો અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક પૂરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેવાનું.